કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। હાલ હમણાં જ કેન્દ્ર સરકારે એક નવો કાયદો બહાર પાડ્યો છે જેનું નામ છે લેબર એક્ટ, કે જે એક મજૂર માટેનો એક સહાય માટે એને કાયદો ઘડવામાં આવ્યો છે કે જે કારખાનામાં ફેક્ટરીમાં જે કામ કરતા જે લેબરો એટલે કે મજૂરો છે એમને થોડુંક રાહત માટે આ નિર્ણય લેવામાં આવે છે। કારણ કે તમને સૌને ખબર છે કે જે મજૂરો છે એ કામ કરીને એમની એટલી હાલત ખરાબ થઈ જાય છે કે તમે એમની હાલત પણ આપણે જોઈ શકીએ। પણ આમાં આ કાયદામાં એવું છે કે 8 કલાક જ ફેક્ટરીમાં કામ કરવામાં આવશે અને 8 કલાકથી જ્યારે વધી જશે ત્યારે એ ઓવરટાઈમ તરીકે ગણાશે અને ઓવરટાઈમના પણ ડબલ પેમેન્ટ એને કરવામાં આવશે અને એમને ભોજન પણ એમને સાથે આપવામાં ફ્રીમાં આપવામાં આવશે। ત્યારે અમુક જે કારખાના ફેક્ટરીઓના જે માલિકો છે એમને એવું સ્વીકાર્યું નહોતું અને એમાં જ એવા 2 કિસ્સા બન્યા છે, જે એક આપણા ભારત દેશમાં બન્યું છે પાણીપતમાં, કે એ લેબરોને આ સ્વીકારવા ના પાડી એમને કે આ અમે મંજૂરી આપતા નથી, કે તમે જેમ પહેલાં કામ કરતા હતા એવી રીતે જ કરશો, તમને જે વેતન મળતું હતું એ જ વેતન તમને મળશે। ત્યારે આખા લાખોની સંખ્યામાં જે મજૂરો હતા એમને એક પ્રોટેસ્ટ કર્યું હતું અને એમાં કેટલીક ગાડીઓ તોડી છે, કેટલાક કારખાનામાં તોડફોડ કરી છે, કેટલાક માણસો પણ મરી ગયા છે અને તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કેટલા ધુમાડા અહીંયા આવી રહ્યા છે અને એમાં કેટલી ગાડી પણ તોડ નાખી હતી, આખા બાઇકની ફેક્ટરી તોડ નાખી હતી। અને આનાથી જ પ્રેરિત થઈને આપણા ગુજરાતના સુરતના જે હજીરા વિસ્તાર છે એમાં ફેક્ટરીમાં એમાં પણ આવું જ કરવામાં આવ્યું છે કે જ્યારે વેતન વધારવાની વાત કરી ત્યારે માલિકે ના પાડી ત્યારે એમણે પ્રોટેસ્ટ કર્યું છે અને પ્રોટેસ્ટમાં આ રીતે તોડફોડ કરી છે। પણ આપણે એક બાજુ જોવા જઈએ તો આ બધું સારું જ કર્યું છે। એનું કારણ કે અત્યારના જે મજૂરો છે, આપણે અત્યારે જે સ્થિતિ જોઈએ કે અત્યારે મોંઘવારી કેટલી છે કે એમાં આપણું ઘર પણ ચાલે એમ નથી, એમના બિચારાના બાળકો હોય, એમના ખાવા પીવામાં રહેવામાં કેટલી તકલીફો પડતી હોય છે અને એમાં પણ આટલું ભારે કામ અને વેતન ઓછું। અને તમે જુઓ અમુકને આપણે જોતા હશું ફેક્ટરીમાં કામ કરતા કે બિચારા લોખંડના સળિયા છે અહીંયા માથે ઉપાડતા હોય છે, એમને ખૂબ વાગતું હોય છે, તકલીફ થતી હોય છે, બીમાર થતા હોય છે, પણ એ પોતાના ઘરનાનું વિચારીને પોતાના પરિવારનું વિચારીને કામ કરતા હોય છે। ત્યારે આ સરકારે એક સારો કાયદો બનાવ્યો છે, એનો સૌએ અમલ કરવો જોઈએ। તમારું શું કહેવું છે? કારણ કે આપણે જોઈએ ને તો આપણા જે મજૂરો છે એની હાલત ખૂબ એટલે ખૂબ જ ખરાબ છે। એમને વેતન સરખું મળતું નથી, પ્લસ કે ઓવરટાઈમ કે જે 8 કલાકની જગ્યાએ અત્યારના આપણા જે કામદાર ભાઈઓ છે એ 12 કલાક મહેનત કરે છે, પણ તો પણ એમને વળતું જે નાણું છે એ ચૂકવવામાં આવતા નથી। અને એના માટે જ આ બધા સરકારે બધી મીટિંગ કરીને ભેગા મળીને અમને નિર્ણય કર્યો છે અને આ કાયદો બહાર લેવામાં આવ્યો છે। પણ અમુક જે છે શેઠિયાઓ છે, જે માલિકો છે, એમને પસંદ નથી, એ ખુદનું જોઈએ છે, પણ આ જે મજૂરો છે એમનું જોતા નથી અને એમના વિશે વિચાર કરવો જોઈએ। કારણ કે એમના પણ બાળકો છે, એમના પણ પરિવાર છે, એમને થોડુંક વેતન વધારે દેવી જોઈએ। અને એમાં પ્રોટેસ્ટ કર્યો છે તો તમે જુઓ કે આજ સુધીમાં આવો શાયદ પ્રોટેસ્ટ કોઈ દિવસ નહીં બન્યો હોય। અને ત્યારે પાણીપતના કેટલા કે 6 વાગ્યા સુધી એમને કીધું હતું કે એમને, અને બીજું શું કર્યું છે, આ તો થયું છે પણ બીજું એક સાથે બીજું શું થયું છે કે જે પેમેન્ટ કે જે એમને પગાર આપતા હતા એ પણ આ વખત લેટ કર્યું છે। એમાં તો વધારાનું તો નામ નહીં, પણ ઉપરથી લેટ પગાર કર્યો છે અને આપવામાં આવ્યો નથી। એમાં આટલું બધું પ્રોટેસ્ટ થયું છે અને છેલ્લે જ્યારે માલિકને ખબર પડી છે કે જ્યાં તોડફોડ થઈ રહી છે, ફેક્ટરીને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સામેથી આવ્યું અને એમ કહ્યું કે તમને કાલ સુધીમાં, સાંજ સુધીમાં તમને તમારું પેમેન્ટ મળી જશે। તો એને કરવું જ પડ્યું। જો એને પહેલેથી જ કરી નાખ્યું હોત તો એને ફેક્ટરીને કંઈ નુકસાન થયું હોત નહીં, પણ એને ખુદની લાલચે રાખી અને આવું કર્યું। અને એટલા માટે સરકારે જે નિયમ બનાવ્યો છે એને હર એકને પાલન કરવું જોઈએ। અને બસ આપણે આટલું જ કહેવું છે અને જેવા આપણને બીજા વિડીયો મળતા રહેશે એવા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તમે પહેલાં વિડીયોમાં જોઈ નાખો, તમને ખબર પડી જશે કે આપણે આ ભારત દેશની હાલત કેવી છે, લેબરોની જે મજૂરો છે, કામદાર ભાઈઓની હાલત કેવી છે, તમે જોઈ લો।
તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને વધારે શેર કરજો કે જેથી અમે આવી માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહીએ.